WHOમાં જેમાંથી ઇબોલા જે વધતા જતા એ કેસોમાં ધ્યાનમાં રાખીને તેને ગ્લોબલમાં હેલ્થમાં ઇમરજન્સી જાહેર કરી છે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં યુગાન્ડમાં ફેલાયેલા સંક્રમણ પબ્લિક હેલ્થમાં ઇમરજન્સી ઓફ ઇન્ટરનેટમાં કારણસો જાહેર કરવા બાદમાં ગુજરાત સરકાર દ્વારા સતર્ક થઈ સંભવિત જોખમને જોતા રાજ્યમાં દેશમાં સંબંધિતમાં જેમાં તૈયારી વધુ મુજબ કરવામાં આવી રહી છે. ભારતમાં ઇબોલા વધતા કેસમાં કારણે એલર્ટ આપ્યું છે કે નિષ્ણાતો જણાવ્યા અનુસાર ઇબોલા એક અત્યંત ગંભીર જીવલેણ વાયરસ બીમારી સંક્રમણ અને વ્યક્તિ પ્રાણીનો સંપર્ક અથવા કે ફેલાય તેનાથી ગંભીર રૂપ ધારણ થઈ શકે છે. જો લક્ષણોમાં શરૂઆત થતા જેમાંથી ધીમે ધીમે ગંભીર બની શકે છે. ઇબોલા સંક્રમિત લોહી અને અંગે શરીરમાં નીકળતા પ્રવાહી પદાર્થોમાં સીધા સંપર્ક આવેલી ફેલાય સંક્રમણ કપડાં અને પથારી જેમાંથી ફેલાવવામાં કારણ બની શકે છે. કર્મચારી દર્દીઓ નજીકના લોકોને સંક્રમણ સૌથી વધુ જોખમ રહે છે. સંક્રમિત વ્યક્તિનો લોહીના અથવા કે પ્રાણીનો સમૂહ અથવા એવી સંક્રમિત પ્રાણીનો સંપર્ક હોવાથી જે સંક્રમિત વસ્તુઓ અટકાવી ઇબોલાથી બચવાનો ઉપયોગ સંક્રમિત વ્યક્તિ અંતર જાળવી રાખવાનો હાથની વારંવાર સાબુથી ધોવાનો માસ્ક અને ગ્લોબલ મોજાનો ઉપયોગ કરવાનો ડોક્ટર પાસે ક્યારે જવું તો જ્યાં તેને અચાનક ખૂબ જ રીતે તીવ્ર તાવ આવે સતત નબળાઈ લાગે ઉલટી ઝાડા થવા બ્લીડિંગ લોહી વધુ અને જેમાં તરત જ તબિયતમાં ઇબોલાનો સમજ તપાસ કરવા અને ચેચવું જરૂરી. ઇબોલા લક્ષણો ઇબોલા વાયરસના સંપર્કમાં આવ્યા પછી સામાન્ય 2 થી 21 દિવસની અંદર લક્ષણો દેખાય છે જેમાં ત્યાંથી નીચે મુજબ લક્ષણો જોવા મળી શકે છે.